આકે વટોળા એ વટોળા હતી વાલોળ છે જવા દે. લીંબુ નથી ખવડાવું, લીંબુ વાળી તું કામ કરો મને. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેસે હો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો. તો આજના અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત. તો આજે કુનાલભાઈ, કૌશિકભાઈ બેઠા છે. એ આપણે ખાવું છે, મેગી બનાવી છે. મેગી કૌશિક મેગી બનાવીશ. હાલો આપણે બે લઈ જાવી પેલા વસ્તુ. હાલો તો હું ને કૌશિકભાઈ પેલા મેગીનો બધો સામાન લઈ આવી, સામગ્રી બધી. ચાલો ચાવી પડે લઈ. ચશ્મા લાવ, ચશ્મા પહેરતા જાય. વટાણા, ગાજર, પછી બીજું શું હોય? મેગી આપણે અહીંથી લઈ લેતી અજયભાઈ નાથી. શું છે લીલા વટાણા? 10 રૂપિયા. 20 ના આપી દો ને. આપણે અહીંથી વટાણા લઈ લઈએ, પછી આમાંથી કાઢવા પડશે વટાણા. કોથમરી નું છે? 5 રૂપિયા. તો એક કોથમરી આપી દેજો. મેગીમાં જે નાખો ને નખાય. હા. કેટલી મેગી કેટલી લેવી છે? આપણે કેટલા જણ છીએ? 4 5 6 જણા છીએ. તો કેટલી લેવીશ? 6 લઈ લેવીશ. 6 મેગી લઈ લી. ક્યાં 6 મેગી આપજો ને જેવામાં. પીળી હો, પીળી મેગી. 5 વાળી લેવીશ કે 10 વાળી? તો હજી 2 10 વાળી આપી દો. હજી 2 10. તો આપણે મેગી લઈ લીધી છે. મેગીનો સામાન બામાન બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ મેગી બનાવવા. કૌશિકભાઈ ચલાવો ગાડી. તો ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છીએ મેગી બેગી લઈને. મેગીનો સામાન બામાન બધું લઈને આવી ગયા છીએ. તો હવે આપણે મેગી બનાવી. કૌશિક હાલો હવે મેગી બનાવી આપણે. કામ કરો મને. હાલો કૌશિક કાંઈ મફતમાં મેગી ન મળે મારો ભાઈ. કૌશિક તો હું ન લઈને આવ્યો, હું તો કરીશ. હાલો હાલો વટાણા પેલા ફોલવાના છે, પછી આ કોથમરી, ગાજરનો કટકો છે ને, ગાજરના કટકા કરવાના છે. હાલે કૌશિક મારો ભાઈ, હું નો મેગી લઈને આવ્યો. કાંઈ નો હાલ. બસો બધાને મેગી હારો જ બનાવવાની. ચાલો ઉભો થા ફટાફટ. બધા વટાણા ફોલવાના. ચાલો એ એકમાં ફોલજો બધા. હાલો એ તું કામ કરે. હાલો લીંબુ નથી ખવડાવું, લીંબુ વાળી તું કામ કરો મને. જયદુ ને ખવડાવ દે. હા આકે વટોળા એ વટોળા હતી વાલોળ છે જવા દે. વાલોળ છે આમ જો, વાલોળ છે વટોળા નથી. વટોળા નું આવું હોય જો જો અલગ છે. પાછો આપી આપ. 10 રૂપિયા પાછા લઈ આવ. આ 10 20 રૂપિયા ના બધા. ગાજર એટલું જો, ગાજર નો ખાતો. ના ના એ ઘરેથી લઈને આવ્યો એટલું. વટોળા ખાતો કશું. એક તો ખા. એક વટોળો ખાય. જઈદુ ના આમ છે તને. એક વટોળો ખા. એક વટોળો ખા. એક ખાને આવ્યા. કાચા વટોળા કરો. ખાઈ જા. કાચા વટોળા ખાય છે જો. થઈ નામ એટલે વ્લોગમાં હું તો જવા દઈશ. જવા દઈશું તો વ્લોગમાં મારો ભાઈ. મને તો પેલા અલગ કેટલા પણ વટોણા ખાવશે. કેટલા વટોણા? કૌશિકભાઈ નકરા વટોણા ખાઈશ. કાજુના બધા વટોણા આમ પૂરા કરી કાઢવાનો છે. ના તું ખાઈ જા. 2 ઢકે ભરીને ખાઈ જા. કાચી મેગી નો હોય મારો ભાઈ. કાચી મેગી ખાઈ છે તો કા બધી ખાઈ જા. બધી ખાઈ જા. બધી હવે નો અટતો કાંઈ. બરોબર તમે ઉતાવળમાં ફોલો ને યાર, કેટલી વાર લાગે છે? થોડીક વાર છે. કાટતા નથી આવતો અમને. આંગળી કાપી નાખે છે. હસમત પગલી મારો એક કામ કરે છે અને રાહુલભાઈ કામ કરે છે, પણ આ બે છે ને શાંતિથી બેઠા જ છે. કેટલા વાગ્યાના આ જો
આ મોદી આપણા મોદી ભાઈ છે નરેન્દ્ર મોદી બોલાય નરેન્દ્ર મોદી અને આ જો આ કૌશિકભાઈ નું કામ જો કેવું કરે છે. ગાજર ખાવાનું ગંજી ગાજર ખાઈ જો મોદી ભાઈ ઈ ગાજરનું ડીટી ઉગી છે હો. જો અહીંયા કામ ચાલી રહ્યું છે આપણું સપનું મેગી ઘણા બનાવવાનું. સાહેબ, ઘણા છે. લે આલે ગણેશભાઈ અત્યારે આવી રહ્યા છે એન ટાઈમે ખાવાની છે તારે ખાવાની તો બેસી જા ભાઈ. તો બેઠો કામ કરવા માટે. યાર મને ખાવાની મળે હાંડી કામ કરજો જો આટલા આટલા મેં બોલેલા મહેનત કા ફળ હંમેશા મીઠાઈ હોતા है આટલા આટલા નથી મેં બોલેલા એને એટલા વટોળા. પછી મળશે, બરોબર? બોલે વાઈટ સમય ગયું વાઈટી ભાઈ ની મહેનત જોઈને મૂછ આવી ગઈ વાઈટી ભાઈ ને સુપનો સરો જુગાડ્યો એ, લે માળે કાઢી. હાલે કૌશિક આ ધોયો, હાલે. આમાં બનાવવાની છે મેગી. અત્યારે કે બધું ખોલો તોય હું ખોલ્યું ત્યાં? આગળ શું છે આ બધું ખાતો હતો, મફતનું કાચું કાચું બધું. નવો કોને ઘરે થાય નવો અત્યારે આવ્યા છે તને મેં ખાવાની છે ખાવાની તો ધોયા હોય ઓ ચિંકો સામે ચિંકો મેંગી લીધી સીધી. તો આપણો મેગીનો સામાન બધો રેડી થઈ ગયો છે. તો આપણે મેગી બનાવી. હાલે કૌશિક હાલ ઊભો થા. તો પહેલા આપણા વટોળા ગરમ કરી કાઢી. ગાજરને નાખી દઉં. ગાજર રીતે ગરમ કરી કાઢી. વટોળા હવે બફાઈ ગયા છે. હવે આપણે એમાં થોડીક મેગી નાખી દઈએ. હાલે કૌશિક મેગી કાઢ. હવે મેગી નાખીશું અમે. કેટલી મેગી છે યાર? બધી નાખી દે આપણે. 5 ને 2 7 મેગી છે. તો હવે આપણી મેગી બફાઈ ગઈ છે. મેગી વટોણા ને ગાજર ત્રણ બફાઈ ગયું છે. તો આપણે આમાંથી પાણી કાઢીને તે મેગી કોરી મેગી બનાવવાની છે ને આ ભાઈને રસાવાળી મેગી બનાવવાની છે, બરોબર? તો આપણે આમાંથી અડધી મેગી લઈ લઈશું. તો ચિરાગભાઈ પેલા રસાવાળી મેગી બનાવે છે, પછી હું કોરી બનાવીશ. હાલે હવે તારે એક નાખો હોય તો હજી નાખી દે. હળદર નાખી દીધી ચિરાગભાઈ. બીજું નાખ્યું છે મરચું. ઓ તીખી થઈ જાય હો. સ્વાદ અનુસાર નમક ડાલ દિए ચિરાગભાઈ ને. ચિરાગભાઈ મેગી બનાવી નાખી છે. ખાલી કોથમરી નાખવાની બાકી છે. નાખી દે કોથમરી ફટાફટ. ચલો પછી અમારે બનાવવાની છે મેગી. તો આપણે આ મસાલો નાખી દઈએ પેલા. પીળી મેગી કરવાની છે આપણે પીળી. હવે આપણી મેગી બની ગઈ છે. તો આપણે થોડું નાખી દઈએ આમાંથી. બા ઉપર ખાલી ભરે કાઢ. કોરી બની ગઈ છે એક રસાવાળી. તો આપણી મેગી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે બધા ખાઈ લઈએ. ચલો લેટ્સ ગો ગાઈસ હવે અમે મેગી ખાઈ લીધી છે. તો અમે પાછા હવે પતંગ ચગાવવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કેટલા પતંગ ઉડે છે. હજુ ઉત્તરાયણ વહી તો હોય તો હજુ કેટલા પતંગ ચગે છે. સોનલભાઈ પતંગ ચગાવે છે, કૌશિકભાઈ પતંગ ચગાવે છે. તો હવે આપણે રીતે પતંગ ચગાવવાના છે. તો પતંગ ચગાવી આપણે એક બે. આપણે આ પતંગ ઉડાડવાનો છે. મોટો કાંઈ પતંગ 100 પર. આપણે આના કાંગરા બાંધીને ઉડાડીએ. હવે ફૂટલી ફિરકીથી પતંગ ચગાવે. જો તો ફૂટલી ફિરકીથી પતંગ ચગાવે. આ લે ભટકી ગયું. હવે આપણે આનું ઓપરેશન કરવું પડશે. તો ગાઈસ હવે અમે પતંગ ચગાવી લીધા છે, મેગી ખાઈ લીધી છે. તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. તો હવે મળીએ બીજા વિડીયોમાં. તબ તક લે ટાટા એન્ડ બાય બાય.